શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જય ભોળાનાથ મિત્રો, આજે આપણે સાંભળીશું દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનાર ભગવાન ભોળાનાથની ખૂબ જ પવિત્ર કથા, જેનું વર્ણન શિવપુરાણમાં પણ કરવામાં આવ્યું છે. અને કહેવાય છે કે જે કોઈ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા હૃદયથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી. ભગવાન ભોળાનાથ કહે છે કે આ કથા સાંભળ્યા પછી બીમાર વ્યક્તિ તમામ રોગમાંથી મુક્ત થઈ જાય છે. અને સાથે કથાના માધ્યમથી એ પણ જણાવીશું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. તો આપ સૌ આ કથા શરૂથી અંત સુધી સાંભળજો. જે વ્યક્તિ આ કલ્યાણકારી કથા સાંભળે છે તેમની ભક્તિ ભગવાન ભોળાનાથ પ્રત્યે વધી જાય છે. પ્રિય મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. ચાલો આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ પતિ પત્ની રહેતા હતા. તેમને એક પુત્ર હતો, તેનું નામ શિવાય હતું. તે બ્રાહ્મણ વહેલા સવારે ઉઠી સ્નાન આદિ કરીને તુલસીના છોડ ઉપર પાણી ચડાવતો અને તે દરરોજ તે નગરમાં જઈને કથાઓ સંભળાવતો. પરંતુ તે બ્રાહ્મણના પ્રયત્નોને કારણે તેની પત્નીને આ કામ બિલકુલ પસંદ ન આવતું, કારણ કે તે બ્રાહ્મણની પત્ની વર્ષોથી ભગવાન ભોળાનાથની પૂજા કરતી હતી અને શ્રાવણના બધા દિવસોમાં વ્રત પણ કરતી હતી. આ બધું કર્યા પછી પણ તેને ગરીબીનો સામનો કરવો પડ્યો. આ કારણે બ્રાહ્મણની પત્ની ભગવાન ભોળાનાથ પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેમની પૂજાપાઠ કરવાનું બંધ કરી દીધું. આવી જ રીતે કે જે બ્રાહ્મણ જ્યારે જવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજાપાઠ કથા કરીને જે ધન મળતું હતું તે જ ધનથી તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો. પછી એક દિવસ તે બ્રાહ્મણની પત્ની એવા વિચારથી ફરીથી ભગવાન ભોળાનાથની પૂજા કરવા લાગી કે એક દિવસ તો ચોક્કસ આવશે કે તેની બધી ઈચ્છા પૂર્ણ થશે અને તેની ગરીબી પણ દૂર થઈ જશે. પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેની પૂજાનું કોઈ પરિણામ મળતું ન હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ જતી અને મનમાં પોતાની જાતને શાપ આપતો કે આપણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે આપણે આટલી ગરીબીનો સામનો કરવો પડે છે. હવે ધીમે ધીમે બ્રાહ્મણ અને તેની પત્ની બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને હવે તે બ્રાહ્મણના શરીરમાં એટલી શક્તિ પણ બચી ન હતી કે તે નગરમાં જઈને કથા કરી શકે. હવે તો બ્રાહ્મણ પણ આખો સમય બીમાર રહેવા લાગ્યો અને ઘર ચલાવવા માટે પણ કોઈ ન હતું, એટલે ધીમે ધીમે બ્રાહ્મણ પણ ચિંતિત થવા લાગ્યા. તેના ઘરમાં કાંઈ બચ્ચું ન હતું, તેથી બ્રાહ્મણ દરેક વાતે ચીડાઈ જતો. પછી બ્રાહ્મણની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ફરીથી ગુસ્સામાં તેણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું બંધ કરી દીધું અને તેના પતિને પણ પૂજા કરવાની ના પાડે છે. પરંતુ તે બ્રાહ્મણ ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું બંધ કરતો નથી. પછી એક દિવસ તે ગુસ્સે થઈને તેના પતિને કહે છે, હે નાથ, આપણે બંને ક્યાં સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરતા રહીશું? કારણ કે ભગવાન શિવ શંભુની પૂજા કરતાં કરતાં આપણે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ, પરંતુ હજી પણ આટલી બધી પૂજા કરવાથી આપણને કોઈ ફળ મળ્યું નથી. અત્યાર સુધી આપણે ગરીબી દૂર થઈ નથી, ઉલટું આપણે પહેલાં કરતાં પણ વધુ ગરીબ થઈ ગયા છીએ. હવે આપણે દરેક પૈસો માટે રડવું પડશે. તે બ્રાહ્મણને આગળ કહે છે, હે નાથ, હું એક મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું બંધ કર્યું અને પાછો પૂજા કરવાનું શરૂ કર્યું. મેં શ્રાવણના બધા સોમવાર ના તો દિવસ જોઈ ના તો રાત જોઈ. અત્યાર સુધી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી અને ઉપવાસ પણ રાખ્યો. મેં દિવસ રાત ભગવાન ભોળાનાથની આરાધના કરી અને દરરોજ તપ કરીને હું મારું પોતાનું શરીર નિર્બળ કરી નાખું છું. અને હવે ત્યાં તમારા શિવ શું આપશે? તમે દરરોજ શિવલિંગને જળ ચડાવો છો. મિત્રો, પત્નીની વાત સાંભળીને તે બ્રાહ્મણ તેની પત્નીને કશું જ કહેતો નથી, કારણ કે તેમને તેના પ્રિય ભગવાન ભોળાનાથ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. ત્યાં તેમનો પુત્ર શિવાય શિક્ષા ગ્રહણ કરતો હતો અને થોડાક દિવસમાં તેમની શિક્ષા દીક્ષા સમાપ્ત થઈ. તે તેમનું ભણતર પૂરું કરીને ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર
તેને તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું. તેમની બધી જ મનોકામના પૂરી કરવાનું શરૂ કર્યું અને ઘરનો સમગ્ર બોજ પોતાના ખભા પર લઈ લીધો. તે તેના પિતાની જેમ નગરમાં જઈને ભગવાન ભોળાનાથની કથા સંભળાવતો. કથાઓ સંભળાવીને જે દક્ષિણા મળતી તે તેના માતા પિતાનું ભરણ પોષણ કરતો હતો. આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા, પરંતુ એક દિવસની વાત છે. શિવાય તે નગરના ભગવાન શિવના પ્રાચીન મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી ત્યાં ઉપસ્થિત શિવ ભક્તોને ભગવાન ભોળાનાથની પાવન કથાનું શ્રવણ કરાવતા પહેલાં કહે છે, જે કોઈ ભગવાન ભોળાનાથની આ પવિત્ર કથાને સાચા મનથી સાંભળે છે, ભગવાન ભોળાનાથ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તે નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા. શિવાયની આ વાત રાજાને ખૂબ જ પસંદ આવી. તેથી જ રાજા શિવાય પાસે પહોંચે છે અને કહે છે, પરંતુ શું તમે પ્રતિ દિવસ આજથી જ રાજકુમારને આ કથા સંભળાવશો? આજથી જ રાજકુમારીને આ કથા સંભળાવશો? કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સારા સુંદર રાજકુમાર જેવો વર મળે, અને આ માટે હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ પૈસા આપીશ. શિવાય રાજાના આવા શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને રાજકુમારીને દરરોજ વાર્તાઓ સંભળાવવા માટે રાજી થઈ જાય છે. રાજકુમારીને તેના રાજમહેલમાં દરરોજ વાર્તાઓ સંભળાવી અને હવે શિવાય તે શહેરના રાજાની પુત્રીને દરરોજ વાર્તાઓ સંભળાવવા લાગ્યો. રાજકુમારીને વાર્તાઓ સંભળાવવા માટે દક્ષિણા તરીકે જે પણ પૈસા મળતા તે પૈસાથી તેના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું. પરંતુ શિવાયની માતાને આ ગમ્યું નહીં અને તે તેના વિશે ખુશ હતી નહીં, કારણ કે તે તેના પુત્રના ભવિષ્ય વિશે ચિંતિત હતી. તેથી તે દરરોજ આ વિશે ખૂબ જ ચિંતિત રહેતી હતી. એક દિવસ બ્રાહ્મણની પત્ની તેના પતિને કહે છે, હે નાથ, હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું, કારણ કે આપણું જીવન એક રીતે ટૂંકું થઈ ગયું છે, પરંતુ મને ચિંતા છે કે આપણા મૃત્યુ પછી આપણા પુત્રનું શું થશે? ભગવાન ભોળાનાથ આપણા દુઃખને જોઈ શકતા નહીં હોય. માન્યો કે આપણો પુત્ર રાજાના મહેલમાંથી જે દક્ષિણા લાવે છે તેમાં આપણા પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે, પરંતુ બધી જ ઈચ્છાઓનું શું? તે કેવી રીતે પૂર્ણ થશે? આપણે આપણું પેટ ભરવા માટે જ જીવે છે. ભગવાને તેમની આંખો કેમ બંધ કરી છે? શું આપણા પુત્રને આપણી જેમ જીવનભર ગરીબ જ રહેવું પડશે? મિત્રો, જ્યારે માતા પાર્વતીએ બ્રાહ્મણની કરુણ પ્રાર્થનાને સાંભળી ત્યારે તે સીધા જ ભગવાન ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથજીએ પૂછ્યું, હે દેવી પાર્વતી, આપ આજે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છો. ત્યારે માતા પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને કહ્યું, હે દેવોના દેવ મહાદેવ, તમે ત્રિકાળદર્શી છો, તમે અંતર્યામી છો, તમે બધું જ જાણો છો, છતાં તમે આ પ્રશ્ન પૂછો છો. તેના જીવનને માત્ર મુશ્કેલીઓથી ભરી દીધું છે અને તેની પૂજાનું ફળ તેને ક્યારેય આપ્યું નથી. તેથી હું તમને વિનંતી કરું છું કે હવે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરો, નહીં તો એવું કંઈક થઈ શકે છે જેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી તમારી આસ્થાની પૂજા કરવાનું છોડી દેશે. માતા પાર્વતીના આ બધા શબ્દો સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે, હે દેવી પાર્વતી, તમે ચિંતા ન કરો, કારણ કે અમે તે બ્રાહ્મણના નસીબના ઉગતા બીજ વાવ્યા છે. આપણે બંને એ બ્રાહ્મણના ઘરે જઈએ અને આપણે પૃથ્વી પર જઈને શિવલીલા કરવાની છે. એમ કહીને ભગવાન ભોળાનાથજી સાથે તેઓ પૃથ્વીની દુનિયા તરફ પ્રયાણ કરે છે અને પૃથ્વી પર પહોંચ્યા પછી તેમાંથી એક સંતનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને મોટેથી કહે છે, અલખ નિરંજન, ઘરમાં છે કોઈ? ત્યારે તેમનો અવાજ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ બહાર આવે છે, તેને નમસ્કાર કરે છે અને કહે છે, હે મુનિવર, તમારું સ્વાગત છે. મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું છું? બ્રાહ્મણ મનમાં વિચારવા લાગ્યો કે તે મારા મહેમાન છે, મારાથી તેમને ના પાડી શકાય નહીં, કારણ કે જો તેને ખરાબ લાગશે તો તે મારા આખા પરિવાર સાથે મને શ્રાપ આપી શકે છે. પરંતુ હું તેમને કેવી રીતે કહીશ કે મારો દીકરો જે પૈસા લાવે છે તે કોઈ પણ રીતે અમારા પરિવારને ટકાવી શકે છે, અને કંઈ નથી તો એમને ભોજનની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ?
એમ વિચારીને તેણે કહ્યું, હે મુનિવર, મારો પુત્ર આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કાંઈ ધન લાવશે તે અમારા ત્રણેયનું ભોજન પૂરું કરશે. થોડા સમય માટે તો હું ભોજનની વ્યવસ્થા કરી શકીશ. ભગવાન ભોળાનાથજીએ બ્રાહ્મણને એક પાત્ર આપ્યું અને કહ્યું, હે પુત્ર, આજથી તમે તમારી પત્નીને કહો કે આ વાસણમાં ભોજન રાંધો, જેથી આપણા બધા માટે ભોજન તૈયાર કરવામાં આવે. પછી તે વાસણમાં ભોજન બનાવીને આ દ્રશ્ય જોઈને બધાને ભોજન આપવામાં આવે છે. ત્રણેય ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને ખૂબ જ ડરી ગયા. મિત્રો, સવારે ઉઠીને શિવે રાજકુમારીના વાર્તા સંભળાવવા જતો હતો ત્યારે અચાનક સંતના રૂપમાં ભગવાન ભોળાનાથજીએ શિવાયને પૂછ્યું, હે પુત્ર, તું ક્યાં જાય છે? ત્યારે શિવાય તેને કહે છે, હે મુનિવર, હવે હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે ભગવાન ભોળાનાથજીએ ઋષિ સ્વરૂપે હતા તેમને શિવાયને કહ્યું, હે પુત્ર, આજે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જા ત્યારે રાજકુમારીને પૂછજે કે તે કઈ મનોકામનાની પૂર્તિ માટે કથા સાંભળે છે. આ સાંભળીને શિવાય રાજમહેલમાં પહોંચી જાય છે અને રાજકુમારી કથાનું શ્રવણ કરવા લાગે છે. શ્રવણ કર્યા પછી રાજકુમારીને તે પ્રશ્ન પૂછે છે જે ભગવાન ભોલેનાથે કહ્યું હતું. શિવાએ રાજકુમારીને પૂછ્યું, તમે કઈ ઈચ્છાની પૂર્તિ માટે આ કથા ગ્રહણ કરો છો? રાજકુમારી શિવાયને કહે છે, ભગવાન ભોલેનાથની આ મનોકામના પૂર્ણ થાય તે માટે હું આ કથા સાંભળું છું કે મને એવો કોઈ વર મળે જેની ચર્ચા પૂરા નગરમાં થાય. એવો વર મેળવી શકું કે આખા શહેરમાં દરેક વ્યક્તિ દ્વારા ચર્ચા કરવામાં આવે અને તેના માથા પર ચંદ્ર અને સૂર્ય હોય, એટલો સારો કે તેના ઘરે કોઈ પણ વસ્તુની કમી ન હોય. તેવા લગ્નની જાન લઈને આવે જે આજ સુધી કોઈએ જોઈ ન હોય. રાજકુમારીના આ શબ્દો સાંભળીને શિવાય ઘરે પરત ફરે છે અને ભગવાનને બધી વાત કહે છે. ત્યારે સંત મહાત્માએ ઋષિના રૂપમાં ભોલેનાથ શિવાયને કહે છે કે હે પુત્ર, હવે પછીના દિવસે તું રાજકુમારીને કથા શ્રવણ કરાવવા જઈશ ત્યારે એ જ પ્રશ્ન પાછો પૂછશે. જો રાજકુમારી તમને કાલવાળી જ વાત કહે તો તું એને શીઘ્ર કહેજે, તમારે જેવો વર જોઈએ છે એવો ફક્ત હું જ છું. એમ કહીને ત્યાંથી ભાગી જજે. પછી શિવાય ભગવાન ભોલેનાથજીને કહે છે, હે મુનિવર, ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર અને ક્યાં નગરના રાજાની પુત્રી? આપણે કેવી રીતે લગ્ન કરી શકીએ? અને તેણી આપેલી દક્ષિણા પર મારું ઘર ચાલે છે. પરંતુ જ્યારે રાજાને ખબર પડે છે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું તો તે મને તથા મારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપશે. તેથી કૃપા કરીને મને માફ કરો, કારણ કે હું આ કરી શકતો નથી. શિવાયની આ વાત સાંભળીને સંત મહાત્માએ શિવાયને કહ્યું, હે પુત્ર, તો ઠીક છે, હું હમણાં જ તારા અને તારા પરિવારને મારા શ્રાપથી ભસ્મ કરીશ. પહેલાંથી શિવાય ઋષિના ચમત્કારથી વાકેફ હતો અને એમની વાતોથી ખૂબ જ ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા સાહેબ તો પછી મૃત્યુ આપશે, પણ આ સંત મહાત્મા તો હમણાં જ શ્રાપથી અમને ભસ્મ કરી દેશે. મનમાં આ વિચારીને શિવાય એ સંત મહાત્માને કહ્યું, હે મહાત્મા, હું તમારી વાત માનવા તૈયાર છું. પછી તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથા સંભળાવવા માટે રાજમહેલ તરફ જવા નીકળી ગયો. ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથાનું શ્રવણ કરાવવા લાગ્યો. તે પછી તેને રાજકુમારીને ફરીથી પૂછ્યું, હે રાજકુમારી, તમે તમારી કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન ભોળાનાથની કથા સાંભળો છો? ત્યારે રાજકુમારીએ ફરી એ જ જવાબ આપ્યો જે એને પહેલા દિવસે આપ્યો હતો. ત્યાર પછી શિવાઈએ રાજકુમારીને કહ્યું, હે રાજકુમારી, તમારે જેવો વર જોઈએ છે એવો વર હું જ છું. આટલું કહીને શિવાય ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવ્યો. પણ શિવાયની આ વાત સાંભળીને રાજકુમારી બહુ ગુસ્સે થઈ ગઈ. પછી તેને તેની દાસીને બોલાવીને બધી જ વાત કહી અને દાસીને કહ્યું કે આ વાત મારા પિતાજીને કહી દેજે. પછી આ વાત જ્યારે રાજાને ખબર પડી ત્યારે રાજા પણ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને રાજકુમારીને ભરોસો આપ્યો કે તે ચોક્કસ બ્રાહ્મણને આ માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે. તેમના મંત્રીઓ દરબારમાં આવ્યા અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. ત્યારે તેમના મુખ્ય પ્રધાને રાજાને કહ્યું, હે મહારાજ, તેમને સજાપાત્ર ગુનો કર્યો છે તે ફાંસીને પાત્ર છે, પણ તે વિદ્વાન છે, કારણ કે જો તમે તેને ફાંસી આપો તો તમારા પર ગંભીર પાપનો આરોપ લાગશે.
બ્રહ્માને મારવા બદલ, તેથી આપણે તેને અલગ રીતે સજા કરવી જોઈએ, જેથી તમે બ્રહ્માને મારવાનું ગંભીર પાપ ન અનુભવો. પછી રાજાએ લાંબા સમય સુધી વિચાર કર્યો અને તેના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું, તે બ્રાહ્મણને કહો કે રાજા સાહેબ તેમની પુત્રીના લગ્ન તમારી સાથે કરવા તૈયાર છે, પરંતુ તેમની કેટલીક શરતો છે. જો તમે પૂરી ન કરી શકો તો તેઓ તમને અને તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપશે. રાજાને પહેલી શરત એ છે કે બધા જાનૈયોના સન્માન માટે નાના એવા તંબુ બનાવવામાં આવે, પરંતુ યાદ રહે કોઈ બી તંબુ ખાલી ન રહે. બીજી શરત એ છે કે રાજાએ લગ્નના સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ. ત્રીજી શરત એ છે કે બારાત એવી આવવી જોઈએ. ત્રીજી શરત એવી છે કે જાન એવી આવવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી જાન કોઈએ જોઈ ન હોય. આવી અદ્ભુત લગ્નની જાનની આ શહેરના તમામ લોકોએ પ્રશંસા કરવી જોઈએ, અને જો લગ્નની જાન પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો લગ્નની જાનમાં આવેલા તમામ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે. રાજાનો આદેશ મળતા જ તે સૈનિકો શિવાયના ઘર તરફ આગળ વધે છે. બીજી તરફ શિવાય સંત મહાત્માને આખી વાત કહે છે. તમારા કહ્યા અનુસાર મેં રાજકુમારીને બધી વાત કહી છે. હવે મારે માટે ફાંસીનો સંદેશો પહોંચવાનો છે. આટલામાં જ તે રાજાના સૈનિકો જોરથી દરવાજો ખખડાવવા લાગે છે. ત્યારે શિવાયના પિતાએ દરવાજો ખોલ્યો. સૈનિકો તેના પિતાને પૂછે છે, શું તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માગે છે? રાજા સાહેબે તેમની પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ રાજા સાહેબની કેટલી શરતો છે જે પૂરી કરવી પડશે, નહીં તો તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે. તે સૈનિકોની વાત સાંભળીને તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને કહ્યું, હે સૈનિકો, રાજાની કઈ શરતો પૂરી કરવી પડશે? કૃપા કરીને અમને તે શરતો જણાવો. ત્યારે રાજાના સૈનિકો શિવાયના પિતાને કહે છે, હે બ્રાહ્મણ, રાજાની પ્રથમ શરત એ છે કે લગ્નમાં આવેલા બધા જ મહેમાનોને સમાવવા માટે કેટલાક તંબુ શણગારવામાં આવે. જો એક પણ તંબુ મહેમાનો વગર ખાલી રહ્યું તો રાજા તમને અને તમારા બધા જ મહેમાનોનું મૃત્યુદંડ આપશે. બીજી શરત એ છે કે રાજાએ લગ્નમાં સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ. ત્રીજી શરત એ છે કે જાન એવી આવવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધીમાં આવી જાન કોઈએ જોઈ ન હોય. આવી અદ્ભુત લગ્નની જાન આ શહેરના તમામ લોકોને પ્રશંસા કરવી જોઈએ, અને જો જાન પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો જાનમાં આવેલા તમામ મહેમાનોને પણ મૃત્યુદંડ આપવામાં આવશે. રાજાના સૈનિકોની વાત સાંભળીને શિવાય અને તેના પિતા ઘણા દુઃખી થાય છે અને તેમના હાથ પગ પણ ધ્રુજવા લાગે છે. ત્યારે સાધુરૂપી ભગવાન ભોળાનાથે કહ્યું, તમે ડરશો નહીં, પરંતુ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર કરીને લગ્નની તૈયારી કરો અને તમારો ઉત્તર આપીને રાજાના સૈનિકને વિદાય કરો કે તેઓ લગ્નની તૈયારી શરૂ કરે. અમે લગ્નના દિવસે જાન લઈને પહોંચી જઈશું. પછી શિવાએ રાજાના સૈનિકોને જવાબ આપ્યો અને રાજાના સૈનિક રાજમહેલમાં જઈને રાજાને બધી વાત જણાવે છે. જ્યારે શિવાય તરફથી રાજાને સકારાત્મક જવાબ મળ્યો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે મનમાં ચિંતિત થઈ ગયો. આવી દુર્લભ સ્થિતિ શું મારા કોઈ દુશ્મનો તેને સાથ આપે છે? તેના મનમાં ઘણા બધા વિચારો આવતા રહે છે. તે પછી તેણે લગ્નની જાન તરફ ઘણા બધા તંબુઓ ગોઠવ્યા હતા કે બ્રાહ્મણ લગ્નમાં ઘણા મહેમાનો લાવી શકશે, અને જ્યારે વધુ મહેમાનો નહીં આવે ત્યારે તે મારી શરત હારી જશે. પછી તેના આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપીશ. બીજી તરફ શિવે બધાના ઘરે જઈને કહેતો હતો, લગ્નમાં આવવા માટે તૈયાર ત્યારે બધાએ શિવાયને કહ્યું કે ના, અમે નહીં આવી શક્યા, અમારે આટલી જલ્દી મરવું નથી. તારો છેલ્લો સમય નજીક છે, તો અમે શા માટે તારી સાથે લગ્નની જાનમાં જઈએ? પછી શિવે ખૂબ જ અસ્વસ્થ થવા લાગ્યો. બધાની આવી વાતો સાંભળી અત્યાર સુધી લગ્નની જાનમાં કોઈ સાથ આપવા તૈયાર ન હતું. પછી લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે શિવાય ઘણો ચિંતિત થયો. જ્યારે સાધુરૂપી ભગવાન ભોળેનાથે શિવાયને ઘણો પરેશાન જોયો ત્યારે તે બોલ્યા, હે પુત્ર, આજે તો વિવાહ થવાના છે અને આજના દિવસે તું આટલો ચિંતિત થાય છે?
મને કહો, તું કઈ વાતો માટે આટલો ચિંતિત થાય છે? હું તારી સાથે છું, મારે રહેતા સુધી તારા પરેશાન થવાની જરૂર નથી. ત્યારે શિવાય એ ભગવાન ભોળાનાથને કહે, હે મુનિવર, તમને કહેવાનો શું ફાયદો? મારું નસીબ જ ખરાબ છે. નસીબમાં જે લખ્યું છે તે થાય છે. આમ કહીને તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે. મિત્રો, પછી ભગવાન ભોલેનાથે તમામ દેવતા, ભૂત, ગંધર્વો શિવાયની તમામ દેવતાઓને, ભૂત અને ગંધર્વોને શિવાયની શોભાયાત્રામાં નિમંત્રણ આપ્યું અને તેઓને શિવાયની શોભાયાત્રામાં માનવ સ્વરૂપમાં સામેલ કર્યા. જ્યારે શિવાયની લગ્નની જાન પહોંચી ત્યારે લગ્નની જાન એટલી બધી આવી ગઈ હતી કે તમામ લગ્નના સરઘસો તમામ લગ્નની જાન અને રાજાએ શણગારેલા તમામ તંબુઓ પણ લગ્નની જાનથી ભરાઈ ગયા હતા અને કેટલાક લગ્નની જાન તો તંબુ વગર બહાર જ રહ્યા હતા. રાજાને લગ્નની જાનમાં રહેવા માટે અને આગળની વ્યવસ્થા કરવા માટે લગ્નની જાન અને તંબુમાં જગ્યા બનાવી નથી. પછી રાજાએ મનમાં વિચારવાનું શરૂ કર્યું કે લગ્નની જાનમાં તેની સાથે કોઈ આવવા માગશે નહીં. હું તેના માટે તૈયાર ન હતો અને હવે લગ્નમાં આટલા બધા મહેમાનો ક્યાંથી આવ્યા છે? મારે એકવાર જઈને જોવું જોઈએ. આ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયા અને ભગવાન ભોલેનાથજીએ જ્યારે રાજાને લગ્નની જાનમાં આવતા જોયા ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનો રૂપ ધારણ કરાવ્યો અને ભૂખના કારણે વિલાપ કરાવ્યો. અહીં રાજાએ ભૂખના કારણે 2 બાળકોને રડતા જોયા. ત્યારે તે સાધુરૂપી ભોલેનાથ પાસે ગયા અને પૂછ્યું, હે મહાત્મા, આ બાળકો આટલા કેમ રડી રહ્યા છે? ત્યારે ઋષિરૂપી ભગવાન ભોલેનાથજીએ રાજાને જવાબ આપતા કહ્યું, આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે એટલે આટલો બધો વિલાપ કરી રહ્યા છે. પછી રાજાએ તે બંને બાળકોને ભોજન સ્થાન પર મોકલી દીધા. થોડી જ વારમાં રાજાના સૈનિક આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તે બંને બાળકોએ બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે, તો પણ તે બાળકો જોર જોરથી રડે છે કે તેઓને ભૂખ લાગી છે. રાજા તેના સૈનિકોના આવા શબ્દો સાંભળીને ખૂબ જ પરેશાન થાય છે, કારણ કે હવે તેનો બધો અહંકાર તૂટી ગયો હતો. ભગવાન ભોલાનાથજીના ચરણોમાં હાથ જોડીને બેસી ગયા અને કહેવા લાગ્યા, હે સંત મહારાજ, હવે મારી લાજ તમારા હાથમાં છે. ત્યારે ભગવાન ભોલેનાથજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. તમે મહેલમાં જઈને લગ્નની જાન કાઢવાની તૈયારીમાં લાગી જાઓ. એક રાજકુમાર કરતાં શિવાયનું મુખ ચંદ્ર અને સૂર્યથી સુશોભિત હતું અને શોભાયાત્રાના સમયે શિવાય એક સુંદર રથમાં રાજમહેલ તરફ જવા લાગ્યો. તે રથની આગળ ઘણા લગ્નના બેન્ડ નાચતા હતા અને ઘણા લગ્નના સરઘસો એકબીજા પર નાચતા હતા. તેમના હાથમાં સિક્કાઓ. શિવાયની શોભાયાત્રાનું આવું દ્રશ્ય જોઈને તે શહેરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણનું નસીબ તો જુઓ, તેનું કપાળ સૂર્યચંદ્રથી સુશોભિત છે અને ચારે બાજુ ધનલક્ષ્મીનો શણગાર છે. એવી રીતે રાખવામાં આવે છે કે જાણે કોઈ શ્રીમંત રાજાનું લગ્નનું જાન નીકળતું હોય. અને આપણા જીવનમાં આવો લગ્નની જાન જોઈ નથી અને ભવિષ્યમાં પણ જોવાની આશા નથી. માતા પાર્વતી છે તે ભગવાન ભોલેનાથજીને કહે છે, હે ભગવાન, તે સાચું છે કે જેને તમારો આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના તાળા ખુલી જાય છે. તો ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, દરેક ભક્તને મારી ભક્તિ છે. તેમની ઉપાસનાનું ફળ હું અવશ્ય આપું છું અને જ્યાં સુધી તેમના પાપ કર્મોનો નાશ ન થાય તેમ તેમના ભાગ્યનો અંત આવે છે. જ્યાં સુધી તેમના પાપ કર્મોનો નાશ ન થાય તેમ જ તેમના ભાગ્યનો અંત આવે છે. દરવાજા ખુલે છે અને શિવાય અને રાજાની પુત્રીના ઔપચારિક લગ્ન થાય છે અને તે રાજકુમાર બને છે. પછી શિવાય અને રાજાની પુત્રીના વિધિવત લગ્ન થાય છે અને તે રાજકુમારીને પાલખીમાં પોતાના ઘરે લાવે છે. મિત્રો, જે કોઈ પણ ભક્ત ભગવાન ભોલાનાથજીની કથા દરરોજ સાંભળે છે તે પણ શિવાયની જેમ સુંદર બની જાય છે. રાજકુમારીએ ભગવાન ભોળાનાથની કથાઓ દરરોજ સાંભળી હતી, તેથી તેને ભગવાન ભોળાનાથની અને માતા પાર્વતીની કૃપાથી એક સારો વર મળ્યો. કોઈ વસ્તુની કમી ન હતી. તે પછી શિવાયની માતાએ ફરીથી ભગવાન ભોળાનાથની પૂજા શરૂ કરી અને દરરોજ ઘણા પૈસા ગરીબોમાં વેચવા લાગ્યા
અને સાથે જ તે મિત્રોને ભગવાન ભોળાનાથની વાર્તાઓ પણ સંભળાવવા લાગી. દરરોજ ભગવાન ભોળાનાથની કથા સંભળાવવાથી અને પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આથી શ્રાવણ મહિનામાં એકવાર ભગવાન ભોળાનાથની અને માતા પાર્વતીની કથા સાંભળો. મિત્રો, આ રીતે તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. મિત્રો, આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. લાઇક અને શેર કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ચાલો ત્યારે ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.